ભાગો માં ભાગો છો ક્યાં? ચા પાણી પીએ આપડે. બેહો અહીં બેહો. બેહો અહીંયા. ઉભા રહ્યો. બેહો પેલા અહીંયા. ભાગો છો ક્યાં? ઝાલાભાઈ બોલે. ઝાલાભાઈ બોલે. ઝાલાભાઈ બોલે. કોણ ઝાલાભાઈ? કોઈ નો બોલે. અહીં બેહો પેલા. શાંતિથી બેહો. બેહો આમ જો. અરે અહીંયા બેહો. ખાલી પૂછો સમજો આપડે ભાઈ બંધ છે ને બેહો સમજો કોઈ નો બોલે મજા કરો તમે એવી ઉપાધિ નો કરો કોઈ નો બોલે જોવાજી ના માં નાયકા શેમ્પુ નાખતો નીચે બેહો પેલા આમ તો જો માનતા હોય તમારે નાઈક શેમ્પુ નાખ આમ તો જો આ બે ગયા ઉભારીઓ હવે મોઢું કહી દો ઉભારીઓ મોઢું કહી દો ઉભારીઓ મોઢું દોવારીઓ શાંતિ ઉભારીઓ કોઈ બોલે નહીં મોટું બાંધ મોટું બાંધ ઉભારીઓ આમરીઓ એમ અરે નથી જોતું એમ તો યાદ લઈ વળી એમ બોલો બાબુ તમને કોણ નહીં દે હા ફોટા પાડ લીધા છે કેમેરા ઉતારે દેવા દીધા તો પછી બધું પૂછી હાલો ઉભા થાવ હાલો આજા ઉભા થાવ ઓલો લઈ તો લેન ખોલે મજા આવી નાવાની શરીર હળવું પડી ગયું ને કેટલી નાયા હતા ક્યારે નાયા હતા ક્યારે આપણે બધા ભાઈબંધ હતા હરે મળીને હાલું હા આ ઉભરી હજી હાથમાં હું આરામ હજી આને આ કાઢો હજી હજુ આપણે તમે બધું તમારે જ ગણવાનું મારા પછી આમ જુઓ તો જે પડશે જાય પટકો એટલે સમજી જતા ભારત દેશમાં એ છે બધા આપણે આવું પહેરાય હે આમ જુઓ તો આ હાથમાં તમારા થઈ ગયા છે દુખતા નથી હે ભાઈબંધ થઈ ગયા ને મારા પેલા મારી વાત તમે ભાઈબંધ થઈ ગયા ને તો હું તમને પૂછું ને જવાબ મને દો ભાઈબંધ થઈ ગયા ને આપડે તો તમારું નામ હવે તમારું નામ તો મને કયું ભાઈબંધ હોય તો જો મારું નામ વિશાલ છે તમારું નામ શું છે હે ભાઈ આપડે ભેગા આપણે એ જ નહીં લે અને તમે પાપડા ત્યાં મારું ખાઈ મારે ના તમે ક્યાં બેસો તમે ક્યાં અહીં બેવું હોય હા મારે આજે વાતો કહી દીધો આવું કરતો મારે આમ જો દાઢી કરાવી હે દાઢી કરાવી દાઢી કરાવી હા ભાઈ મારે ભેગું ફરવું આવવું નથી યાર આપડે બે ફરવા જઈએ ભાઈબંધ થઈ ગયા ને આપડે ભાઈબંધ ને ફરવા જવાનું છે મોલ માં લઈ જઈએ મોલ માં મોલ જોવો હોય ને મોલ માં તમારે આટલું વ્યવસ્થિત જો બીજા કપડા ચંપલ ને બધું તમને હું લઈ દઉં નવા હો ને આવશો ને મારે ભેગા ત્યાં મોલ માં પછી આપડે ત્યાં મંદિરે દર્શન કરશું હો ને આવી રીતે રેવાય આમ જો મારી વાત સાંભળો આવી રીતે રેવાય માણસ તમને હેરાન કરતા હોય તમે કેવી જગ્યામાં તમે રહેતા હતા એમાં રેવાય એમાં કૂતરા બૂતરા બટકું ભરી જાય નાક બક કડી જાય ત્યાં મારે ભેગું આવવું હોય ને તમારે તો પછી તમારું ગામ કયું તો કયું આપણે બધું ભેગા હતા ભેગો ભાઈ જહો ભાઈ આપડા બિહારમાં બે મિત્ર હતા બિહારમાં મિત્ર કહેવાય ભાઈ મિત્ર કહેવાય ભાગમાં ચાલતું ઘરમાં આવ્યું આપણે કેવું હોય કોઈ છોકરો ના ના બોલે
પૈસા લઈને પાછું આપણે શું કરીએ દક્ષિણ જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે તાલાવડ તાલુકાનું નવા રણુજા ગામની અંદર આ નારાયણ છે. નારાયણ ઘણા દિવસથી બધે જ્યાં તે જગ્યાએમાં રહેતા હતા, કઈ સમજતા નથી. બસ આ રીતનું વર્તન કરતા હોય છે ને એકદમ હાલત નારાયણની ખરાબ હતી. આપણે અત્યારે નારાયણને નવરાઈ ધોરાઈને ફ્રેશ કરી દીધા છે અને દેવગામ આશ્રમ અત્યારે આપણે મૂકવા જઈએ છીએ. આવું છે ને, આપણે જવું ને ફરવા આવે હે? પોલીસ કાકા તમારી હાલી ઊંચી છે ને ભા હાલી દાદી થોડી વ્યવસ્થિત કોક છોકરા જોડે ભાડે હા. તો આગળ વિડીયોમાં તમે બધા રહેજો. નારાયણને આપણે મૂકવા જાય છે દેવગામ આશ્રમે. ત્યાં નારાયણ જેવા ઘણા બધા નારાયણ ત્યાં બાપુ સેવા કરે છે. વિડીયોમાં રહેજો. મળીએ આપણે આગળ વિડીયોમાં. બસ રેડી. વજન કઈ નાખો. પાછળ જે બેઠા છે આપણે નારાયણ છે. નારાયણ ઘણા દિવસથી નવા રણુજાની અંદર બહુ ખરાબ હાલતની અંદર રહેતા હતા. આપણે એને વાત મળી હતી એટલે આપણે નારાયણને લેવા માટે ગયા. ત્યાં આગળ નવરાઈ દોરાવીને નારાયણને હાલ આપણે દેવગામ આશ્રમે મૂકવા જઈએ છીએ. ખાસ તમને હાથ જોડીને મારી વિનંતી કે ગાંડા ખરેખર કોઈ હોતા નથી હોતા. ગાંડા આપણે બધાને બનાવતા હોઈએ છીએ. બાકી તમે જુઓ પાછળ નારાયણ બેઠા જ છે. બધા વ્યક્તિ એમ કહેતા હતા કે આ બધાને પાછળ દોડે છે, પાણા મારે છે, હેરાન કરે છે. ઘણા વ્યક્તિ એને નવરાવવાની કોશિશ પણ કરેલી છે, પણ કોઈના હાથમાં આવતા નહોતા, ભાગતા હતા. પણ આપણે નારાયણને વ્યવસ્થિત નવરાઈ દોરાવી જો અત્યારે આપણે સાથે જ બેઠા છે. તો મિત્રો નારાયણ ક્યાંના છે પ્રોપર કઈ વ્યવસ્થિત આપણે સામે બોલી શકતા નથી. એમનું નામ ઠામ એડ્રેસ કાંઈ ખબર આપણને છે નહીં, કારણ કે વ્યવસ્થિત આપણે કંઈ બોલી શકતા નથી. તો જે પણ વિડીયો જોવો છો તમે કોઈ નારાયણને જો ઓળખતા હોય તો આપણે નીચે એનું એડ્રેસ નાખી દઈશું દેવગામ આશ્રમનું. આપણે હાલ ત્યાં જ મૂકવા જઈએ છીએ દેવગામ આશ્રમે. તો એના કોઈ સગા સંબંધી એનો પરિવાર આપણો વિડીયો જોતા હોય તો તમે વહેલાસર આવીને એને લઈ જાજો. હા હા. તમારે ઘરે જવું છે ને? પછી ક્યાં આવે તમારું ઘર? ક્યાં છે? બસ જો આ જ રીતે બોલતા રહીએ છે. બીજું કંઈ બોલતા નથી, કારણ કે એમને ખુદને એનું ખબર નથી કાંઈ કે શું કરે છે શું નથી કરતા. વિશાલભાઈ હાલ્યો ચા પીઓ. હાલો તમારા ચા બનાવો બેટે.